વળી ભગવાન શ્રી હરિ કહે છે ભાંગ, ગાંજો, અફીણ, માજમ આદિ જે કેફ કરનાર વસ્તુ તે ન ખાવી ન પીવી જોઈએ. જેવી રીતે મદ્ય એટલે કે દારૂ આપણા શરીરની અંદર મદ ઉત્પન્ન કરે છે, આપણા વિચાર તંત્રને ફેરવી નાખે છે, એવી જ રીતે ભાંગ હોય, ગાંજો હોય, અફીણ હોય એ પણ કેફ કરીને આપણા શરીરની અંદર વિચાર તંત્રને ફેરવી નાખે, બુદ્ધિની અંદર ભ્રમ ઉત્પન્ન કરે છે. સાચું ખોટું, શું કરવું શું ન કરવું આની કોઈ ગતાગમ આપણને રહેતી નથી. એટલા માટે નારદીય પુરાણની અંદર પણ કહેલું છે ન ભક્ષ્યમ માદકમ કિંચિત ચિત્ત વિભ્રમ વૃદ્ધિ તદ. આપણા ચિત્તની અંદર વિભ્રાંતિ ઉત્પન્ન કરે, ભ્રમ પેદા કરે એવા કોઈ પણ માદક પદાર્થને ન ખાવું જોઈએ અને ન પીવું જોઈએ. હર હંમેશા આપણા શરીરની અંદર સાત્વિક વસ્તુને જ પ્રવેશ કરાવવી જોઈએ, જેથી કરીને આપણા વિચારો સાત્વિક રહે અને સાત્વિક વિચારથી આપણી ક્રિયા પણ બધી સાત્વિક થાય છે. એટલા માટે સતાનંદ સ્વામી કે ભગવાન શ્રી હરિનો અહીંયા કને ભાવ છે, જેણે કરીને આપણને મદ ચડે, કેફ ચડે, નશો ચડે એવું કોઈ પણ પીણું અથવા તો પદાર્થ આપણે ન પીવું ન ખાવું જોઈએ. બરોબર ને? ભાંગની વાત આવી છે ની, ભાંગની. ને ઘણા તો દલીલ કરે સ્વામી શંકર ભગવાનના પ્રસાદમાં ભાંગ લેવામાં તો વાંધો નથી ને એમ, પણ શાસ્ત્રની અંદર કોઈ જગ્યાએ ભાંગનો પ્રસાદ લેવાનો કહેલું નથી. આજે ખાસ મેં તપાસ કરાવી, કારણ કે અહીંયા કને ભાંગ ન પીવી એમ નિષેધ આજ્ઞા છે. એટલે મેં કીધું કોઈ અન્ય જગ્યાએ શિવ પુરાણમાં બીજે ત્રીજે કોઈ જગ્યાએ શંકર ભગવાનને ભાંગ ભોગ ધરાવાય એ ભાંગનો પ્રસાદ લેવાનું વિધાન કદાચ ક્યાંય કરેલું હોય તો પછી બહુ આપણે આગ્રહ કરીને પ્રેશર પૂર્વક ના પાડીએ એમ. જો વિધાન થયેલું જ હોય કે ભાઈ શંકરના ઉપાસક છો, શંકરના ભગત છો, તો શંકર ભગવાનના પ્રસાદ રૂપે તમારે ભાંગ લેવી એવું વિધાન હોય તો આપણે બહુ આગ્રહપૂર્વક ના પાડી શકીએ. પણ મેં આજે 2-3 બ્રાહ્મણોને ફોન કરીને પૂછા કરી, જે શિવપુરાણની કથાઓ કરે છે, શંકર ભગવાનના જે ઉપાસક છે એવા પવિત્ર ભૂદેવોને પૂછા કરી, ત્યારે એમણે મને એટલું કીધું કે સ્વામી શાસ્ત્રમાં કોઈ જગ્યાએ ભાંગ પીવાની છૂટ આપેલી નથી, નિષેધ કરેલો છે. માત્ર ને માત્ર શંકર ભગવાનના પ્રસાદ રૂપ ભાંગ પીવાનો અઘોરી સાધુ દીક્ષા જેણે લીધેલી, સમજો, અઘોરી સંત દીક્ષા જેણે લીધેલી હોય અને સાધનામાં જેને જાવું હોય એવા વ્યક્તિઓ માટે જ કોઈક જગ્યાએ ભાંગ પીવાની છૂટ આપેલી છે. બાકી બધાને માટે, સામાન્ય જનજીવન માટે શાસ્ત્રની અંદર ભાંગ પીવાનો સ્પષ્ટપણે નિષેધ છે. માટે ભગવાન શંકરના પ્રસાદના મહાત્મ્ય કરીને પણ આપણાથી ભાંગ ન પીવાય. શંકર ભગવાન પી શકે, એ ભગવાન છે ભાઈ. અને ઘણા દલીલ કરે કે શંકર ભગવાને પીધી એટલે અમે પીધી. તો એવાને કહેવામાં આવે કે શંકર ભગવાને ખાલી ભાંગ નથી પીધી, શંકર ભગવાને હડાહડ ઝેર પીધું હતું. તમે પીઓ રહ્યા તો બાપા દારૂ પીએ તો ઝેર નહીં પીએ. આપણે કેવું ગોઠવી, આપણને જે મજા આવે એમાં ભગવાનને શાસ્ત્રને ગોઠવી દઈ, એમ ના હાલે. જો શંકર ભગવાનનો તમે વાદ લ્યો છો તો પૂરેપૂરો વાદ લ્યો ને. શંકર ભગવાન ભાંગ પીએ ને તમારે ભાંગ પીવી છે તો શંકર ભગવાને ઝેરે પીધું તો ઝેર પીઓ, તો ઈ ત્રેવડ છે તો નથી, તો પછી ભાંગ ના પીઓ. શંકર ભગવાન રહે ક્યાં? કૈલાસમાં, અથવા તો એમ કે સ્મશાનમાં કૈલાસ શંકર ભગવાન રહેવું છે તમારે? બાપુને રહેવા માટે તો બંગલો ખપશે, સરસ મજાનો આલીશાન, એકદમ બરાબર એમ લાઈટ પંખા એસી લગાવેલ. તો સ્મશાનમાં કે કૈલાસમાં રહેવાની ત્રેવડ નથી. તો પછી ભાંગ પીવાના કોઈ દી અભરખા કરાય નહીં. અને શંકર ભગવાન પહેરે શું ખબર ને તમને? હા, એક ખાલી મૃગચર્મ ને ગળામાં સાપ હોય જીવતા, એ રાખ્યા કોઈ દી તમે? જો ભાંગ પીવાની હોશ થતી હોય તો પેલા ગળામાં કાળો ઝેરીલો નાગ રાખવાનો, પછી પીવાની. તો ભાઈચાબ ને તો શું ખપે? આમ સરસ મજાની સોના ચાંદીની ચેન ખપે, ગળામાં નેકલેસ. અને વાદ લેવો શંકર ભગવાનનો. અને શંકર ભગવાનને અસવારી શેની હોય? નંદીની. હા, પુઠિયાની અસવારી. અને ભાઈ સાહેબ તો 4 વ્હીલર લઈને, બાઇક લઈને આટા મારે. તેરે એમ નથી વિચારતા કે શંકર ભગવાન બાઇક ઉપર કે 4 વ્હીલરમાં નથી બેસતા તો આપણે પણ નહીં બેસીએ, આપણે હવે પુઠિયાની સવારી કરીને ફરશું. લેશો વાત? તો નહીં લે. ભાંગ પીવીને મોજ માણવી છે તો શંકર ભગવાન પીએ એટલે અમે પીએ. એટલા માટે શાસ્ત્ર કહે ભગવાન કરે એમ ક્યારે કરાય નહીં. હર હંમેશા ભગવાન કહે એ પ્રમાણે કરાય.
હવે એમ તો તમે રામકૃષ્ણનો વાદ લેવા જાઓ, ભગવાન શ્રી કૃષ્ણ 16,108 પત્ની કરી હતી, તો આપણે એ કરાય? તો ભગવાન શ્રી કૃષ્ણે તો ટચલી આંગળી ઉપર, ડાબા હાથની ટચલી આંગળી ઉપર 7 દિવસ ગોવર્ધન પર્વત ધાર્યો તો છે ત્રેવડ. તો પછી ભગવાનના વાદ ન લેવાય, ભગવાન કહે એ પ્રમાણે આપણે કરવાનું હોય. એકવાર શંકરાચાર્યજી મહારાજ, જગતગુરુ આદિ શંકરાચાર્યજી મહારાજ આમ પોતાના શિષ્યોની સાથે એક ગામની અંદર વિહાર કરવા માટે ચાલ્યા જતા હતા. તો બધાએ ભાવિક ભક્તો શંકરાચાર્યજી મહારાજની પધરામણી કરાવે, પોતપોતાની દુકાનમાં કે પછી ઘરમાં વગેરે બધી જગ્યાએ. એટલે એક જગ્યાએ દારૂની દુકાન હતી, એટલે એને પણ ભાવ થયો, શંકરાચાર્યને બોલાવ્યા. એટલે શંકરાચાર્ય ત્યાં કને ગયા. હવે જેની પાસે જે હોય એ આપે, તો એની પાસે શું હતો? દારૂ હતો. એટલે શંકરાચાર્યને અર્પવા માટે હાથ લાંબો કર્યો. શંકરાચાર્ય તો મહાન સમર્થ સંત હતા, તરત જ પાત્ર આગળ ધર્યો અને ઓલા દારૂ વાળાએ દારૂ રેડ્યો અને શંકરાચાર્ય ત્યાં જ ઉભા ઉભા દારૂ પી ગયા. એટલે શિષ્યોને બધાને થયું ગુરુએ પીધો એટલે હવે આપણે પીવામાં વાંધો નહીં. એટલે ચેલાઓ હતા ને બધા, એણે પોતાના જોરીમાંથી પત્ર કાઢીને ધરી દીધો. એટલે ઓલાએ તો ભાઈ સાધુ સંતો સેવકો છે શંકરાચાર્યના, તો એમને બધાને આપી દીધો. એટલે એ પણ બધા એને પીધો. હવે શંકરાચાર્ય વિચાર્યું અત્યારે મેં પીધો છે, એટલે અત્યારે તો હું આને ઉપદેશ આપી ના નહીં પાડી શકું, પણ મેં કેવી સ્થિતિમાં કયા કારણસર પીધો એ તો એને ખબર પડવી જોઈએ ને. એટલે ત્યાંથી પછી નીચે ઉતર્યા, દુકાનેથી આગળ ચાલ્યા. એમાં આગળ એક લુહારની દુકાન હતી. એ બધું લોઢું ઓગાડીને હથિયાર બનાવતો હતો. એમાં લોઢું ઓગાડીને શીશુ તૈયાર થયેલો, એકદમ લાલ ચોળ ઘૂમ. એટલે શંકરાચાર્ય તો તરત જ પોતાની જોરીમાંથી પત્તર કાઢીને આગળ ધર્યો. અને લુહાર જગતગુરુ શંકરાચાર્યની કીર્તિથી વાકેફ હતો, જાણતો હતો આ તો મહાન સમર્થ સંત. એટલે એને તો તરત જ પત્તરમાં રેડી દીધો, ઉકળતો લાલ ગરમા ગરમ લોઢો શીશુ. અને શંકરાચાર્યજી મહારાજ એમને એમ પી ગયા. અને પછી ચેલાને કીધું કે હવે ધરો પત્તર આગળ, કે જેમ ઓલી દારૂની દુકાને ધર્યા હતા એમ ધરે. કોઈ છે તાકાત? જો લોઢું પી શકે એમ નથી તો એને પછી દારૂ પણ ક્યારે પીવાય નહીં. શંકરાચાર્ય તો સમર્થ છે, ઉકળતા લોઢાને પી શકે, એના માટે પછી સમર્થ કુ નહીં દોષ ગુસાઈ. સમર્થને દોષ નથી, પણ આપણે એવા સમર્થ નથી તો ક્યારે ભગવાન કે એવા મહાપુરુષનો આપણે ક્યારે વાદ ન લેવો જોઈએ. હર હંમેશા આપણે ચલમ ને હોકો અને બીડીની સિગારેટ પીતા એવા છે શંકર ભગવાન? અત્યારે તમને સ્ક્રીન ઉપર એક ફોટો દેખાતો હશે. આપણા શંકર ભગવાન આવા છે, આવા નથી. એટલે ખાસ સમજવું, આજના યુવા વર્ગને ખબર જ નથી, કંઈ પણ આવ્યું બસ મૂકી દીધો. જ્યારે જ્યારે શંકર ભગવાનના કંઈ ગીત નીકળે છે એની અંદર પણ આવા જ શંકર ભગવાનને ચિતરવામાં આવે છે. ભાઈ શંકર ભગવાન હિન્દુ ધર્મના એક દેવ છે, એને આપણે એક આદર્શ માનીએ છીએ. શંકર ભગવાને જગતના કલ્યાણ માટે હડાહડ ઝેર પીધો છે. અને આજે આપણે બસ હાથમાં ચલમ પકડાવી દીધી ને ફોટો રિલીઝ કરી નાખી. એક અપમાન છે શંકર ભગવાનનો. હોકો કોણ પીએ? ચરસી માણસ. શંકર ભગવાન ચરસી. અને આપણે સમજ્યા વિચાર્યા વિનો ફોટો આવ્યો, દે ધનાધન શેર કરો. એ ભાઈ શંકર નથી, જુઓ તો ખરા કોણ છે એમ. એટલે